તો અમરેલી જિલ્લાના મોટા લીલિયા શહેરમાં ભૂગર્ભ ગટર યોજના લોકોની સુવિધા માટે શરૂ કરવામાં આવી, પરંતુ હાલમાં આ જ યોજના સ્થાનિકો માટે મોટી મુસીબત બની ગઈ છે। નાવલી સહિતના અનેક વિસ્તારોમાં ગટરના ગંદા પાણી ઉભરાઈને લોકોના ઘર સુધી પહોંચી ગયા છે, જેના કારણે મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે। સ્થાનિક એડવોકેટ સંજયભાઈ બગડાએ આ ગંભીર મુદ્દે તાલુકા વિકાસ અધિકારીને ઉગ્ર રજૂઆત કરી છે। તેમણે જણાવ્યું છે કે ભૂગર્ભ ગટરનું કામ યોગ્ય રીતે ન થયું હોવાથી ગંદા પાણીનો નિકાલ થવાના બદલે રહેણાંક વિસ્તારોમાં ભરાઈ જાય છે। અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। હવે મોટા લીલિયાના રહીશોની એક જ માંગ છે કે તંત્ર જાગે અને આ નરકાગાર જેવા સ્થિતિમાંથી તેમને મુક્તિ અપાવે। સામાજિક કાર્યકર તરીકે કામ કરું છું। મારું નામ એડવોકેટ સંજય બગડા છે અને થોડાક દિવસ પહેલાં લીલિયાના આદર્શ સોસાયટીના જે કંઈ અરજદારો અને વૃંદાવન સોસાયટીના અરજદારો, સાઈનાથ પ્લોટ, વેલનાથ પ્લોટ, તળાવ પ્લોટ, આંબેડકર નગર, આ વિસ્તારના અરજદારોના કહેવાથી અને તેઓની રજૂઆતથી તેઓએ અવારનવાર લેખિત રજૂઆતો કરી છે। એનો કોઈ નિકાલ ન આવવાથી અને તે લોકોને ગ્રામ પંચાયતમાં મેં જોવાથી હું એના ભેગો ગ્રામ પંચાયત કચેરીએ ગયા। અમે ત્યાંથી અમને કાયમી તલાટી નથી મળતા લીલિયાને, આવડા મોટા ગામને, માટે અમે લીલિયા તાલુકા પંચાયતમાં આવ્યા। તાલુકા પંચાયતમાં ટીડીઓ સાહેબ હાજર નહોતા, માટે અમે રજૂઆતો કરી કે લીલિયાની અંદર આ જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર દુષ્કાળ, ખૂબ એટલે ખૂબ ગંદુ પાણી, ગટર અને આવી રીતે જે કંઈ રેલમ સેલમ છે ને કે જેની તમે કોઈ નોંધ ન લઈ શકો ને શરમ સીમાએ છે કે તમે એમ થાય કે આ વિસ્તારમાં રહેતા કેમ હશે આ લોકો, એવી રીતે હાલત છે। એટલા માટે અમે ટીડીઓ સાહેબની રજૂઆતો કરી અને કીધું કે ભાઈ આવનારા સમયમાં જો કંઈ આનું નિવારણ નહીં આવે તો અમે ગાંધી સિંધિયા માર્ગે તાલુકા પંચાયતના ગ્રાઉન્ડમાં ઉપવાસ ઉપર બેસવાના। આદર્શ સોસાયટીના રહીશો તારીખ 11/3/26ના રોજ મારી સમક્ષ આવી અને જે આદર્શ સોસાયટી અને આજુબાજુના વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના પાણીના પ્રશ્નની રજૂઆત કરેલ હતી। આ રજૂઆતના અમલીકરણ અધિકારી કાર્યપાલક ઇજનેરશ્રી હોય, કાર્યપાલક ઇજનેરશ્રીએ આ યોજનાનું સંપૂર્ણ સંચાલન કરવાનું થતું હોય, તેથી તેમના અધિકાર પરત્વેની બાબત હોય, ગ્રામજનોની જે માગણી અને લાગણી સહિતનો જે પત્ર હતો તે પત્ર અન્વયે અત્રે યોગ્ય કરવા માટે તારીખ 11/3/2024ના રોજ માનનીય કાર્યપાલક ઇજનેર સાહેબ, પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ અમરેલીને મોકલી આપવામાં આવેલ છે, જેથી અત્રેની પંચાયત તાલુકા પંચાયત ખાતેથી કરવાની તમામ કામગીરી પૂર્ણ કરી અને આગલી ઉપલી કક્ષાએ આની રજૂઆત કરી આપવામાં